પોરબંદરમાં મહાનગરપાલિકા દ્વારા રેકડી કેબિન દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે। ત્યારે બાલાજી હનુમાન મંદિર સામે તેમજ સુદામા મંદિર નજીકના રેકડી ધારકોએ મનપા કચેરી ખાતે નાયબ મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી હતી। પોરબંદર મહાનગરપાલિકા દ્વારા રેકડી કેબિન હટાવવાની કામગીરી હાથ ધરી છે, જેમાં વર્ષોથી સુદામા મંદિર, બાલાજી હનુમાન મંદિર આસપાસના વિસ્તારમાં રેકડી કેબિન રાખી વ્યવસાય કરતા ધંધાર્થીઓને પણ દૂર કરાયા છે। ત્યારે આ ધંધાર્થીઓ વધુ એક વખત મનપા કચેરીએ રજૂઆત કરવા દોડી ગયા હતા। ધંધાર્થીઓએ જણાવ્યું હતું કે તેઓ અહીં 4 થી 5 દાયકાના વધુ સમયથી અહીં ગલ્લા કેબિન રાખી પરિવારનું ગુજરાન ચલાવતા હતા અને ક્યારેય કોઈ ફરિયાદ ઉઠી ન હતી। લારી ગલ્લા કેબિન હટાવવામાં આવતા પરિવાર પર રોજીરોટીનું સંકટ ઊભું થયું છે। છેલ્લા 20 દિવસથી કામ ધંધો બંધ હોવાથી તમામ ધંધાર્થીઓ અને તેમના પરિવારજનોની સ્થિતિ કફોડી બની છે અને ઘરનું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે। આથી તેઓની કેબિન ગલ્લા રાખવા દેવા વિનંતી કરી હતી। નાયબ મ્યુનિસિપલ કમિશનરે હાલ લારી ગલ્લા ધારકોને સર્વે ચાલુ છે અને સર્વે બાદ તમામ ધંધાર્થીઓને વૈકલ્પિક જગ્યા ફાળવવામાં આવશે તેવું જણાવાયું હતું। ત્યારે હાલ તો તમામ ધંધાર્થીઓ રોજીરોટી અને પરિવારના ગુજરાનને લઈને મુશ્કેલીમાં મુકાયા છે અને વહેલી તકે યોગ્ય જગ્યા ફાળવાય તો તેઓનો વ્યવસાય શરૂ કરી શકે તેવી માંગ કરી રહ્યા છે। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ। દિવસ પહેલા આવ્યા હતા સાહેબ આગળ રજૂઆત લઈને રેકડી રાખવા માટે। સાહેબ રેકડી રાખવા નથી દેતા, નગરપાલિકા વાળા પોલીસ વાળા આવીને ઉપાડી જાય છે। પહેલો દિવસ પહેલા આવ્યા હતા સાહેબ, એમ કીધું તો અમે સોમવારે 6 વાગે જવાબ આપશું। હજી કોઈ જાતનો કોઈ જવાબ આવ્યો નથી સાહેબ તરફથી। તમે પાછા ફરી એકવાર આવ્યા છે બધા ભેગા થઈને સાહેબ આગળ રજૂઆત લઈને કે સાહેબ અમને પછી તમે રેકડી ના રાખવા દો તો અમને એક જગ્યા ફાળી દો, જગ્યાએ અમે ઉભા રહે। અત્યારે જ્યાં ઉભા છે ત્યાં રાખવા દેતા નથી, ટ્રેક્ટર આવીને ભરીને ઉપાડી જાય, માલ કઈ રાખવા નથી દેતા, એ ઉપાડી જાય છે। કોઈ જાતનું અમારું કોઈ સાંભળવામાં આવતું છે નહીં। આજે અમે ફરી એકવાર આવ્યા છે અમારી રજૂઆત લઈને કે સાહેબ અમને આ જગ્યા ફાળી દો। હજી સુદામા ચોકમાં રેકડીઓ ચાલુ છે પણ અમને નથી રાખવા દેતા રેકડીઓ વાળાને, બંગરી બજાર વાળા નથી રાખવા દેતા, એમજી રોડ વાળા નથી રાખવા દેતા। અમે કઈ લાઈન લઈએ? છેલ્લા મહિનો દિવસ ત્યાંના અમે ઘરે બેઠા છે, તો શું અમારે ઘરે જ બેસવાનું સાહેબ? તો પછી અમે રોડ ઉપર બેઠશું, છેલ્લો અમારું ઈ છે।